ત્યારે ભગવાનના બંને ચરણારવિંદના ચિહ્ન, જમણા ચરણારવિંદમાં 9 ચિહ્ન અને ડાબા ચરણારવિંદના 7 ચિહ્ન એ વ્રજની ભૂમિમાં અંકિત થાય છે. ને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ વ્રજરજનો ઉત્કર્ષ બતાવ્યો. મુરારી પદ પંકજ, ભગવાનના ચરણ કમલમાં જળને ચેતન બનાવવાનું સામર્થ્ય છે. રામાયણમાં પ્રસંગ સાંભળ્યો હશે કે સરયુ પાર કરીને ભગવાન રામચંદ્રજીને જવાનું હતું, ત્યારે કેવટે સૌથી પ્રથમ ભગવાન રામના ચરણ ધોયા છે. કહ્યું કે ભગવાન, તમારા ચરણની રજમાં જળને ચેતન બનાવવાનું સામર્થ્ય છે. પથ્થરને સ્પર્શ થતા એમાંથી અહિલ્યા બની ગઈ. મારી પાસે તો જે કંઈ મારી રોજીરોટી કોઈ એકમાત્ર મારી નૌકા છે, અને ઘરમાં એક પત્ની તો છે. આ નાવમાંથી જો બીજી સ્ત્રી બની જશે તો બબ્બેનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? સૌથી પહેલા તમારા ચરણ ધોઈ લેવા દો. પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો ચરણ સ્પર્શ એ માત્ર જળને ચેતન નથી બનાવતો, પણ એને સ્વયં ભગવદ રૂપ બનાવે છે. અને તેથી જ વ્રજવાલુકાની સેવા વૈષ્ણવો ભગવદ સ્વરૂપની જેમ કરે છે. ઠાકોરજીના સ્વરૂપની જેમ જ આપણે સૌ વ્રજની રજને સેવીએ છીએ. વૈકુંઠ કરતા વ્રજની વિશેષતા બતાવી કે વૈકુંઠમાં ભક્તો ભગવાનને વશ છે, જ્યારે વ્રજમાં ભગવાન એ ભક્તોના વશમાં છે. વૈકુંઠમાં વેદો ભગવાનનું ગુણગાન કરે છે, જ્યારે વ્રજમાં સ્વયં ભગવાન વેણુગાન કરે છે. વૈકુંઠમાં સેવકો ભગવાનની પાછળ પાછળ ફરે છે, જ્યારે વ્રજમાં ઠાકોરજી સ્વયં પોતાના ગાયો અને ગોપી ગ્વાલની પાછળ પાછળ ફરે છે. વૈકુંઠમાં એક કલ્પ વૃક્ષ છે જે કેવલ સ્વર્ગનું સુખ આપી શકે છે, જ્યારે વ્રજમાં તો પ્રત્યેક વૃક્ષ વેણુધારી ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપે બિરાજે છે, જે ભક્તોને ભજનાનંદ આપે છે. વૈકુંઠમાં લક્ષ્મી એ મહારાણી છે, જ્યારે વ્રજમાં લક્ષ્મીજી દાસી છે. વૈકુંઠમાં એક લક્ષ્મી છે, વ્રજમાં હજારો લક્ષ્મી છે. વૈકુંઠમાં બ્રહ્માનંદ છે, જ્યારે વ્રજમાં ભજનાનંદ છે. આથી શ્રી ગુસાઈજીએ વ્રજભૂમિને સર્વ મંગલોનું મંગલ બતાવ્યું છે. મંગલમ મંગલમ વ્રજભુવિ મંગલમ. એટલા માટે નંદદાસજીના ભાઈ તુલસીદાસજી એ જ્યારે વ્રજમાં આવ્યા ત્યારે નંદદાસજી એમને સમજાવે છે કે ગામ રૂચે તો બસો નંદગામ, નગર રૂચે તો બસો મધુપુરી, શોભા સાગર અતિ અભિરામ, સરિતા રૂચે તો બસો યમુના તટ, સકલ મનોરથ પૂરન કામ, નંદદાસ કાનન રૂચે તો બસો ભૂમિ વૃંદાવન ધામ. વ્રજ છોડીને ક્યાંય પણ જાવ નહીં. એટલા માટે અનેક પુરાણોમાં વ્રજના પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. વૈષ્ણવો ખાલી વ્રજ ઉપર જ જો આપણે ચર્ચા કરીએ તો આ 7 દિવસ કેવલ વ્રજનું વર્ણન કરવામાં જ વ્યતીત થઈ જાય, કારણ કે પ્રભુનું લીલાધામ છે, ભગવાનની લીલા અનિવર્ચનીય છે. પણ એક પ્રસંગનું સ્મરણ કરીએ. પુરાણાંતરની એક કથા છે. કલ્પને અંતે નૈમિતિક પ્રલય થયો. બ્રહ્માજી નિદ્રાધીન થયા. શંખાસુર નામનો રાક્ષસ બ્રહ્માજી પાસેથી વેદોને ચોરીને લઈ ગયો. વેદ અસુરોના હાથમાં હોય તો અનર્થ સર્જે. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને મત્સ્ય અવતાર ધારણ કરી શંખાસુરનો વધ કર્યો. પછી હત્યાના નિવારણ માટે ભગવાને પ્રયાગમાં ત્રિવેણીમાં સ્નાન કર્યું. સમગ્ર દેવતાઓનું આવાહન કરી અને પ્રયાગને તીર્થરાજ બનાવી અને પ્રયાગને રાજ તિલક કર્યું. તીર્થરાજ પ્રયાગને સમગ્ર તીર્થોનું રાજ તિલક થયું. ત્યારે સમગ્ર તીર્થોએ આવી તીર્થરાજ પ્રયાગનું આધિપત્ય સ્વીકાર્યું. એમને ભેટ ધરી વંદન કર્યા. વ્રજનું એક પણ તીર્થ ત્યાં આવ્યું નહીં. ત્યારે નારદજી આવી અને થોડી ત્યાં લીલા કરી. પ્રયાગની કાન ભંભરણી કરી કે પ્રયાગરાજ જો વ્રજના તીર્થોને કેટલો બધો અહમ છે.
ભગવાને તમને સ્વયં તીર્થોનું આધિપત્ય સોંપ્યું છે. બધા તીર્થોએ તમારું શરણ સ્વીકાર્યું, પણ વ્રજના કોઈ પણ તીર્થ આવ્યા નથી. પ્રયાગને ક્રોધ આવ્યો. ભગવાને વિનંતી કરી કે પ્રભુ, તમે સ્વયં મને તીર્થોનો રાજા બનાવ્યો છે, છતાં વ્રજનું કોઈ પણ તીર્થ મારી પાસે આવ્યું નથી. ત્યારે ભગવાન હસવા લાગ્યા અને કહ્યું, તીર્થરાજ, મેં તમને બધા તીર્થોનું આધિપત્ય સોંપ્યું છે, પણ મારા ઘરનું નહીં. કારણ કે વ્રજ એ માત્ર તીર્થ નથી, પણ મારું નિજધામ છે, મારી નિત્ય લીલા ભૂમિ છે. એ તમારું આધિપત્ય નહીં સ્વીકારે, તમારે એનું શરણ સ્વીકારવું જોઈએ. ને કહેવાય છે કે ત્યારથી તીર્થરાજ પ્રયાગ સકલ તીર્થો સાથે આવીને વ્રજમાં વસી ગયા. અને એટલા માટે વ્રજમાં જેટલા પણ તીર્થો છે આધિદૈવિક સ્વરૂપે બિરાજે છે. ભારતમાં જેટલા પણ તીર્થો છે આજે પણ વ્રજમાં આધિદૈવિક સ્વરૂપે બિરાજે છે. નંદરાયજી યશોદાજીને પણ જ્યારે વૃદ્ધાવસ્થામાં ભારતના તીર્થોની યાત્રા કરવાની ઈચ્છા થઈ, કનૈયાને વિનંતી કરી, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે બાવા, થોડો સમય આપ ઠહેરો. ચાતુર્માસમાં બધા તીર્થોનું આવાહન વ્રજમાં કરીશ. અને નંદરાયજી યશોદાજીને ચાતુર્માસમાં ભગવાને વ્રજની યાત્રા કરાવી. એનાથી સકલ તીર્થોના તીર્થત્વની પ્રાપ્તિ થઈ. પણ ગઈકાલે ચર્ચા થઈ હતી એમ પુષ્ટિજીવો માટે કેવલ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક નહીં, પણ ઠાકોરજીની લીલાઓની અનુભૂતિ કરવા શ્રી મહાપ્રભુજી રાધાકુંડમાં પધાર્યા. શિયાળાના દિવસો હતા. પ્રભુદાસ જલોટાદી સેવકો સાથે હતા. સત્વરે શ્રી મહાપ્રભુજીએ રાજભોગ સુધીની સેવા પહોંચી અને ભોજન કર્યું, મહાપ્રસાદ આરોગ્યો અને અધરામૃતની પાતળ પ્રભુદાસ જલોટા મોટી મૂકી. પ્રભુદાસ જલોટાએ કહ્યું કે મહારાજ, હજી સુધી મેં સ્નાન કર્યા નથી ને સ્નાન કર્યા વગર મહાપ્રસાદ કઈ રીતે લઉં? ત્યારે શ્રી મહાપ્રભુજીએ પ્રભુદાસ જલોટાને વ્રજનું અલૌકિક સ્વરૂપ બતાવ્યું. વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ, યત્ર વૃંદાવને તત્ર લક્ષાલક્ષ કથાકુત, જલાદપી રજપુણ્યમ રજસોપી જલવરમ, યત્ર વૃંદાવનસ્તત્ર સ્નાત્વા સ્નાત્વા કથાકુત. પ્રભુદાસા કોઈ સામાન્ય ભૂમિ નથી, વ્રજની ભૂમિ છે. અહીંયા જલ કરતા રજ અધિક છે અને રજ કરતા અધિક જલની શ્રેષ્ઠતા છે. તમે જલમાં સ્નાન કરો તો પણ શ્રી યમુનાજીની કૃપાથી દેહ પુલકિત થઈ જાય, અને કદાચ આ વ્રજની રજ ઉડીને તમારા ઉપર લાગે તો પણ તમારો દેહ કૃતકૃત્ય થઈ જાય. નાવા ન નાવાની પંચાયત શું કરવી? ને ત્યારે દર્શન કરાવ્યા કે વ્રજના પ્રત્યેક વૃક્ષમાં વેણુધારી સ્વરૂપે સ્વયં ઠાકોરજી બિરાજે છે, અને પ્રત્યેક વૃક્ષના પ્રત્યેક પર્ણોમાં છત્રભુજ ભગવાન સ્વયં બિરાજે છે. ત્યારે સ્વરૂપના દર્શન કરી પ્રભુદાસ જલોટાએ સ્નાન કર્યા વગર જ મહાપ્રસાદ ગ્રહણ કર્યો. એટલા માટે વૈષ્ણવ વ્રજમાં ક્યારે પણ વૃક્ષના કોઈ પણ વૃક્ષનું કે પાંદડું તોડવામાં આવતું નથી. એ માટે હંમેશા સાવધાન રહેવું જોઈએ. એકવાર મુક્તિ ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે ભગવાન, હું તો આ સંસારના સમગ્ર જીવોને મુક્ત કરું છું, પણ મને પોતાને મોક્ષ કઈ રીતે મળે? મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય. ત્યારે ભગવાને કહ્યું, વ્રજરજ ઉડ મસ્તક લગે મુક્તિ મુક્ત હે જાય. હે મુક્તિ, આ વ્રજની રજ ઉડીને જો તારા મસ્તક પર લાગશે તો તને પણ અલૌકિક મોક્ષ મળી જશે. એ વ્રજનું સામર્થ્ય છે. અને એટલા માટે ઉદ્ધવજી જેવા જ્ઞાનીઓ પણ આ વ્રજની રજની કામના કરે છે. વૈષ્ણવ વ્રજના સ્વરૂપનું આપણે ચિંતન કર્યું, પણ અલૌકિક સ્વરૂપે જો વિચાર કરો તો ઠાકોરજી નિત્ય આપણા હૃદયમાં બિરાજે છે, સમગ્ર લીલા પરિકર સહિત. આપણા સમગ્ર દેહમાં પણ આપણે વ્રજનો ભાવ નિત્ય વિચારી શકીએ. આપણા શરીરના 12 અંગો છે તે વ્રજના 12 વન છે. બહારની સ્થૂળ 10 ઇન્દ્રિયો અને અંદરના લિંગ દેહની સૂક્ષ્મ 10 ઇન્દ્રિયો અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર રૂપી અંતરની 4 ઇન્દ્રિયો, આ મળી 24 ઇન્દ્રિયો થાય. તો આ 24 ઇન્દ્રિયો એ વ્રજના ઉપવનો છે. આપણું બહારનું શરીર મથુરા છે, એની અંદર વહેતો જે પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રવાહ છે એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. આપણું હૃદય ગોકુળ છે અને મસ્તક ગોવર્ધન છે. આપણા 2 નેત્રો એ નંદગામ અને બરસાના છે. શરીરના 5 પ્રાણ એ પંચકોશી પરિક્રમા છે. અને આપણા હૃદયમાં જે વિવિધ ભાવો પ્રગટ થાય છે એ યુગલ સ્વરૂપના વિવિધ વિહારધામ છે.
આપણા સમગ્ર દેહમાં વ્રજ બિરાજે છે. ઘરમાં નિત્ય ઠાકોરજીની સેવા આપણે જો કરીએ તો આપણો આ દેહ સ્વયં વ્રજરૂપ બની જાય છે. અને એટલા માટે 10 વર્ષના શ્રી કલ્યાણરાયજીએ શ્રી ગુસાઈજી પાસે વ્રજવાસ માગ્યો છે. હું બ્રજ માગનો જો બ્રજ તજ અનત ન જાઉં. અને ત્યારે શ્રી ગુસાઈજીએ કૃપા કરી અધરામૃત ચરવિત તાંબુલનું દાન શ્રી કલ્યાણરાયજીને કર્યું છે. શ્રી કલ્યાણરાયજીના પ્રથમ લગ્ન થયા, પણ થોડા સમયમાં વહુજી નિત્ય લીલામાં પધાર્યા. કહેવાય છે કે શ્રી કલ્યાણરાયજીને બીજા લગ્ન કરવાની ઈચ્છા નહીં હતી, પણ આ વાત શ્રી ગોકલેશ પ્રભુને ગમી નથી, એટલે શ્રી ગોકલેશ પ્રભુએ શ્રી કલ્યાણરાયજીને આજ્ઞા કરી, આપના હૃદયમાં શ્રી ગુસાઈજીનું ચરવિત તાંબુલ સ્થિર સ્વરૂપે બિરાજે છે અને એ જ આપને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થવાનું છે, માટે આપ ગૃહસ્થાશ્રમ સ્વીકાર કરો. શ્રી ગોકુલનાથજીની આજ્ઞાને શિરોધાર્ય કરી શ્રી કલ્યાણરાયજીએ જમનાવતા વહુજીની સાથે લગ્ન કર્યા. સમય જતા વિક્રમ સંવત 1647ના ભાદરવા સુદ પાંચમને દિવસે શ્રી કલ્યાણરાયજીના ગ્રહમાં સ્વયં શ્રી ગુસાઈજીનું પ્રગટ સ્વરૂપ શ્રી હરિરાય મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. ભવ્ય નંદ મહોત્સવ થયો અને ભગવદીઓએ શ્રી હરિરાયજીના પદોનું વર્ણન કર્યું. વંદો ચરણ કમલ ચરણ કમલ હરિરાય ચરણ કમલ હરિરાય વંદો ચરણ કમલ की कृपा ते पंगु गिरलंगे जाकी कृपा ते जाकी कृपा ते जाकी कृपा ते पंगु गिरलंगे अंधे को सब कछु दर्शाई वंदो चरण कमल हरिराय वंदो चरण कमल हरिराय. बहरो सुने मूक मुनि बोले रंक चले सिर छत्र धराई सूरदास स्वामी करुणामय बार बार वंदोति ही पाई. જેના પર કૃપા થઈ જાય, કેવલ શ્રી હરિરાય ચરણના યુગલ ચરણોની કૃપા થઈ જાય તો બહેરો સાંભળવા લાગે, મૂંગો બોલવા લાગે, જેમ ગોપાલદાસભાઈને વાણી સ્ફુરી, અને રંક હોય તો એ છત્રપતિ બની શકે, એટલું સામર્થ્ય શ્રી હરિરાય ચરણના યુગલ ચરણોમાં છે. એટલા માટે સૂરદાસજી કહે છે કે બાર બાર વંદોતિ ही पाई. બહેરો સુને મુક પુન બોલે पुन बोले रंग चले सिर छत्र धराय रंग चले सिर छत्र धराय. सूरदास स्वामी करुणामय सूरदास सूरदास स्वामी करुणामय वारम वार वंदोति ही पाए वारम वार वंदोति ही पाए वंदो चरण कमल हरि राय
શ્રી હરિરાય ચરણ પછી શ્રી કલ્યાણરાયજીને ત્યાં શ્રી ગોપેશ્વરજીનું અને શ્રી વિઠ્ઠલેશજીનું પણ પ્રાગટ્ય થયું. પણ બાલ્યકાલમાં જ શ્રી વિઠ્ઠલેશજીએ લીલા વિસ્તારી, એટલા માટે શ્રી હરિરાયજી અને શ્રી ગોપેશ્વરજી આ બંનેની વાર્તા પ્રસિદ્ધ છે. શ્રી હરિરાય ચરણ 8 વર્ષના થયા ત્યારે આપને યજ્ઞોપવિત અને બ્રહ્મ સંબંધનું દાન શ્રી ગોકલેશ પ્રભુ દ્વારા થયું. શ્રી વલ્લભકુલ આચાર્ય બાળકોમાં એવી પરંપરા છે કે પોતાના કુટુંબમાં જે સૌથી વયોવૃદ્ધ હોય એમના દ્વારા યજ્ઞોપવિત ગાયત્રી દીક્ષા અને બ્રહ્મ સંબંધનું દાન થાય. એ વખતે વંશમાં શ્રી ગિરધરજી સૌથી વયોવૃદ્ધ હતા. આપના દ્વારા જ શ્રી હરિરાયજીને બ્રહ્મ સંબંધ થવાનું હતું. પણ શ્રી ગિરધરજીએ સ્વયં શ્રી ગોકુલનાથજીને આજ્ઞા કરી અને શ્રી ગોકલેશજી દ્વારા શ્રી હરિરાયજીને યજ્ઞોપવિત અને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયા. બાલ્યકાલથી જ શ્રી હરિરાયજી અદ્ભુત તેજસ્વી હતા. વિશેષ રૂપે ભગવદીય વૈષ્ણવો સાથે બેસી અને ભગવદ વાર્તા કરવામાં આપશ્રીને ખૂબ જ આસક્તિ હતી. જ્યારે કોઈ ભગવદીય વૈષ્ણવ આવે ત્યારે એમની સાથે આપશ્રી ભગવદ વાર્તા કરવા બેસી જાય અને એ ભગવદ વાર્તામાં એવો અલૌકિક રસ પ્રગટ થાય કે આપશ્રીને પોતાના સ્વરૂપનું પણ અનુસંધાન છૂટી જાય. ભાવ પ્રકાશમાં વર્ણન આવે છે કે ક્યારેક એ ભગવદીઓમાં ભગવત સ્વરૂપના દર્શન કરી ને શ્રી હરિરાયજી એમને ભેટી પણ લેતા હતા અને ક્યારેક પોતાનું સિંહાસન છોડીને ભગવદીય વૈષ્ણવની મધ્યમાં પણ આપશ્રી બિરાજતા હતા. પોતાની બધી મર્યાદાઓ ભૂલી જતા હતા. એક સમયે શ્રી કલ્યાણરાયજીએ જ્યારે આ જોયું ત્યારે કહેવાય છે કે શ્રી હરિરાયજીને ભગવદીય વૈષ્ણવ સાથે સત્સંગ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો. 3 દિવસ એમને એકાંત ખંડમાં રાખવામાં આવ્યા, એકાંતવાસ આપ્યો. ત્યારે ભગવદીય વૈષ્ણવ સાથે ભગવદ વાર્તાના લૌકિક વિપ્રયોગમાં 3 દિવસ સુધી શ્રી હરિરાયજીએ સતત શ્રી સર્વોત્તમજીનો પાઠ કર્યો. 3જા દિવસે સાક્ષાત શ્રી મહાપ્રભુજી સ્વયં ત્યાં પ્રગટ થયા અને શ્રી હરિરાયજીને પોતાના સ્વરૂપાનંદનું દાન શ્રી મહાપ્રભુજીએ કર્યું. એ વખતે એ ખંડમાં એટલો દિવ્ય તેજ પ્રકાશ પથરાયો. શ્રી કલ્યાણરાયજીનું દર્શન કર્યું અને આ પ્રસંગ જાણ્યો. ત્યારથી શ્રી કલ્યાણરાયજી આજ્ઞા કરી કે બાવા, આપનો બધો જ પ્રતિબંધ ઉઠાવી લઉં છું. હવે આપને જે રીતે પસંદ હોય એ રીતે વૈષ્ણવ સાથે આપ ભગવદ વાર્તા કરજો. સમય જતા કહેવાય છે કે શ્રી મહાપ્રભુજીના લગ્ન પણ 24મા વર્ષે થયા હતા. એમ શ્રી હરિરાયજીના લગ્ન પણ 24મા વર્ષે સુંદરવતા વહુજીની સાથે થયા. આપ શ્રીને 4 પુત્ર રત્નો પ્રગટ થયા અને શ્રી હરિરાયજી પોતાના પરિવાર અને લઘુ ભ્રાતાની સાથે ગોપેશ્વરજીની સાથે નિત્ય ગોકુલમાં બિરાજે છે. એકવાર જન્માષ્ટમી અને નંદ મહોત્સવનો પ્રસંગ. શ્રી વિઠ્ઠલનાથજી પલના ઝૂલી રહ્યા હતા. શ્રી હરિરાયજી પલના ઝુલાવી રહ્યા હતા. કીર્તનકાર વૃંદ બધા કીર્તનો ગાઈ રહ્યા હતા. એનો ભાવ એવો હતો કે ઠાકોરજી રત્નજડિત મણિમય પલનામાં ઝૂલી રહ્યા છે. પણ અહીંયા શ્રી ગોપેશ્વરજી જોયું તો શ્રી વિઠ્ઠલનાથજી કાષ્ઠના લાકડાના પલનામાં ઝૂલી રહ્યા છે. શ્રી હરિરાયજીને વિનંતી કરી કે દાદાભાઈ, કીર્તનમાં તો વર્ણન આવે છે કે ઠાકોરજી રત્નજડિત પલનામાં ઝૂલે છે અને આપણા ઠાકોરજી તો કાષ્ઠના પલનામાં ઝૂલી રહ્યા છે. મારો મનોરથ છે કે આપણા ઠાકોરજી પણ સુવર્ણના રત્નજડિત પલનામાં ઝૂલે. ત્યારે શ્રી હરિરાયજી આજ્ઞા કરી કે બાવા, ચોક્કસ ઠાકોરજી આપનો મનોરથ પૂર્ણ કરશે. સમય જતા વાર લાગતી નથી. વર્ષ વ્યતીત થયું. પુનઃ જન્માષ્ટમીનો પ્રસંગ. નંદ મહોત્સવમાં ઠાકોરજી પલનામાં ઝૂલી રહ્યા છે. કીર્તનકારો એ જ કીર્તન ગાઈ રહ્યા છે. નહીં, શ્રી વિઠ્ઠલનાથજી આજે પણ કાષ્ઠના પલનામાં ઝૂલી રહ્યા છે. વરસ થયું પણ પોતાનો મનોરથ પૂર્ણ થયો નથી. એ જાણી શ્રી ગોપેશ્વરજી મૂર્છિત થઈ ગયા.
ત્યારે શ્રી કલ્યાણરાયજીએ શ્રી ગોપેશ્વરજીની મૂર્છામાંથી જગાડ્યા. કહ્યું, બાવા દર્શન તો કરો, ઠાકોરજી શેમાં ઝૂલે છે? ત્યારે શ્રી ગોપેશ્વરજીને દર્શન થયા કે શ્રી વિઠ્ઠલનાથજી સુવર્ણના રત્નજડિત મણિમય પલનામાં ઝૂલી રહ્યા છે અને પોતે સમગ્ર પરિવાર સાથે આપને ઝૂલાવી રહ્યા છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરી કે આપનો મનોરથ પૂર્ણ થયો હોત તો અલૌકિક આનંદ આજે આવત ખરા. આપણી શક્તિ પ્રમાણે ઠાકોરજીને લાડ લડાવીએ, પણ ઠાકોરજીની સેવામાં જે પણ સામગ્રી વિનિયોગ થાય છે એમાં ક્યારે પણ લૌકિક ભાવ નહીં રાખવો, અલૌકિક ભાવથી હંમેશા એનું દર્શન કરવું. એ ચરિત્ર શ્રી હરિરાયજીએ પ્રગટ કર્યું. વિક્રમ સંવત 1725 શ્રી હરિરાયજી પરિવાર છોડી અને ખિમનોર પધાર્યા છે. ઉદયપુરના મહારાણા પરિવાર સહિત શ્રી હરિરાયજીના શરણમાં આવ્યા અને સિંહાડ અને ખેડા ગામ શ્રી હરિરાયજીને ભેટમાં આપ્યું. વૈષ્ણવ ખિમનોરથી શ્રી હરિરાયજી ગુજરાતના પ્રવાસે પધારે છે. આ ગુજરાતની એ જ બળભાગી ભૂમિ છે કે જેને શ્રી મહાપ્રભુજીએ 3 વખત પોતાના ચરણથી સનાત કરી છે. શ્રી ગુસાઈજી 6 વખત ગુજરાતમાં પધાર્યા છે અને શ્રી હરિરાયજી પણ 1 વખત ગુજરાતમાં પધાર્યા છે. વડોદરા જિલ્લાના સાવલી ગામમાં રમણીય તળાવના કિનારે સેવાની સહસ્ત્ર ભાવના વાળો ગ્રંથ સહસ્ત્રી ભાવના શ્રી હરિરાયજીએ પ્રગટ કર્યો, જેમાં નિત્યનો સેવાનો ક્રમ અને વર્ષોત્સવનો સેવાનો ક્રમની સંપૂર્ણ ભાવના શ્રી હરિરાયજીએ પ્રગટ કરી. જો ઠાકોરજીની સેવામાં લીલા ભાવના, સ્વરૂપ ભાવના અને ભાવનાનું ચરવણ કરવું હોય તો આ ગ્રંથ વૈષ્ણવોએ એકવાર અવશ્ય વાંચવો જોઈએ. શિક્ષાપત્રમાં જેનું વર્ણન આવે છે એ પ્રેમજીભાઈની વિનંતીથી જંબુસરમાં શ્રી હરિરાયજીએ યુગલ ગીતની રસવર્ષા કરી. ત્યાંથી શ્રી હરિરાયજી ડાકોર પધાર્યા છે. રણછોડરાયજીએ સ્વયં શ્રી હરિરાયજીને આજ્ઞા કરી કે આપ અમને પાઠ પધરાવીને સેવાનો ક્રમ પ્રગટ કરો. શ્રી હરિરાયજીએ રણછોડરાયજીને પાઠ પધરાવી અને સેવાનો સંપૂર્ણ ક્રમ પ્રગટ કર્યો. ત્યારથી ત્યાં પુષ્ટિ પદ્ધતિ પ્રમાણે સેવાનો પ્રારંભ થયો. શ્રી હરિરાયજીએ ડાકોરમાં ગોમતી તળાવના કિનારે 7 દિવસ શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું છે. એ રીતે સમગ્ર ભારતમાં શ્રી હરિરાયજીના 7 બેઠકજી વિદ્યમાન છે. સાવલી, જંબુસર અને ડાકોર, આ 3 બેઠક શ્રી હરિરાયજીના ગુજરાતમાં બિરાજે છે. ચોથા બેઠકજી શ્રી હરિરાયજીના ગોકુલમાં છે અને ખિમનોર, નાથદ્વારા અને જેસલમેર, આ 3 બેઠકજી શ્રી હરિરાયજીના રાજસ્થાનમાં બિરાજે છે. કુલ શ્રી હરિરાયજીના 7 બેઠકજી વિદ્યમાન છે. ખિમનોરથી શ્રી હરિરાયજી પહેલવેલા જેસલમેર પધાર્યા છે. એ વખતે ત્યાંના મહારાણાના દ્વારપાલે શ્રી હરિરાયજીને ગઢની બહાર રોક્યા ને કહેવાય છે કે એ સમયમાં 32 રૂપિયાનો કર આપની પાસે ઉઘરાવ્યો છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરી કે જ્યાંના શાસક આપણું માન સન્માન સાચવે નહીં ત્યાંનું જલ પણ આપણે ગ્રહણ કરવું નથી. કિલ્લાની બહાર શ્રી હરિરાયજીએ પડાવ નાખવાની આજ્ઞા કરી. રણ પ્રદેશ છે, જલનું એક ટીપું પણ દેખાતું નથી. સેવકોને આજ્ઞા કરી કે જળ શોધી આવો. બહુ તપાસ કરી કે જળ પ્રાપ્ત થયું નહીં, પણ ઘણા વૃદ્ધ લોકોએ કહ્યું કે આ ગામમાં જલનું એક ટીપો તો નથી, પણ વર્ષોથી સુકાયેલો કહેવાતો એક કૂવો એમને પડ્યો છે. સેવકોએ આવી શ્રી હરિરાયજીની વિનંતી કરી. આપે આજ્ઞા કરી કે કોઈ કહીએ આપણે એમને માની લેવું નહીં જોઈએ, તમે જાતે જઈને ત્યાં જોઈ આવો. સેવકોએ આવીને ત્યાં દ્રષ્ટિ કરી તો સુકાતો એવો કહેવાતો કૂવો છલોછલ મીઠા શીતલ જલથી ભરેલો છે. અને આ ચમત્કારના સમાચાર જેસલમેરના રાણા પાસે પહોંચ્યા. રાણા પોતાના પરિવાર સાથે દોડતો આવ્યો, શ્રી હરિરાયજીને દંડવત કર્યા. કહ્યું, મહારાજ, સેવકની ભૂલ તો થઈ છે, પણ સેવકની ભૂલ એ સ્વામીની ભૂલ જ ગણવામાં આવે છે. મારા સેવકે આપની પાસે 32 રૂપિયાનો કર ઉઘરાવ્યો,
ત્યારે પોતાના બીજા 32 રૂપિયા એમાં ઉમેરીને 64 રૂપિયા શ્રી હરિરાયજીના ચરણમાં ભેટ ધરી અને વિનંતી કરી કે હવે આપ કૃપા કરીને મારા નગરમાં પધારો. શ્રી હરિરાયજી આજ્ઞા કરી કે રાણા, તમે સૂર્યવંશી છો, મોગલ બાદશાહોએ પણ અમારા હિન્દુ આચાર્યોનું સન્માન કર્યું છે, તમારે આચાર્યોની ગરિમા જાળવવી જોઈએ. રાણા પરિવાર સાથે શ્રી હરિરાયજીના શરણમાં આવ્યા. રાણાની વિનંતી સ્વીકારી શ્રી હરિરાયજી 6 મહિના સુધી જેસલમેર બિરાજ્યા છે અને 7 વખત આપે ત્યાં શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે. શ્રી હરિરાયજીને અહીંયા ભવિષ્યનું દર્શન થાય છે કે થોડા સમયમાં આપના લઘુ ભ્રાતા ગોપેશ્વરજીના વહુજીનો નિત્ય લીલામાં પ્રવેશ થશે. ગોપેશ્વરજીના વહુજી સેવામાં અત્યંત પ્રવીણ, ચતુર અને સહાયક હતા. ઠાકોરજીની સેવામાંથી પોતાનો સહાયક ઓછો થયો એનો આપને અલૌકિક વિપ્રયોગ પ્રગટ થશે. એ ભવિષ્યનું દર્શન થતા શ્રી હરિરાયજીએ જેસલમેરથી પત્રો લખવાના પ્રારંભ કર્યા. એ વખતમાં આજની જેમ આધુનિક પેલી પોસ્ટલ સર્વિસ કે આંગડિયાની જેમ કોઈ સેવાઓ ઉપલબ્ધ નહીં હતી. એટલે રાણાએ વ્યવસ્થા કરી આપી. શ્રી હરિરાયજી સવારે જેસલમેરમાં પત્ર લખે છે. રણ પ્રદેશ હતો એટલે સાંઢણી સવાર કાસદ દ્વારા રાણાએ પત્ર મોકલવાની વ્યવસ્થા કરી. ઊંટ પર બેસીને સાંઢણી સવાર 8 ગાઉ જાય ત્યાં બીજો એક સાંઢણી સવાર ઊભો હોય, એ પત્ર લઈને 8 ગાઉ પહોંચાડે. સવારે પત્ર લખાય છે જેસલમેરમાં અને સાંજે પહોંચે છે ખિમનોરમાં શ્રી ગોપેશ્વરજીની પાસે. શ્રી ગોપેશ્વરજી વિચારે છે કે દાદાભાઈના કૃપાપત્ર આવ્યા હશે, એમાં આશીર્વાદ પાઠવ્યા હશે, બીજું શું, સમય આવે ત્યારે વાંચીશ. એમ વિચારી શ્રી ગોપેશ્વરજી બધા પત્રોને ગોખમાં પધરાવે છે. એ રીતે પુષ્ટિ માર્ગમાં શિક્ષાપત્રનું પ્રાગટ્ય થયું. વૈષ્ણવો, શ્રી હરિરાયજીએ લગભગ 300 ગ્રંથોની રચના કરી છે અને 5 ભાષાઓમાં શ્રી હરિરાયજીનું સાહિત્ય બિરાજે છે. સંસ્કૃત, વ્રજભાષા, મારવાડી, પંજાબી અને ગુજરાતી, આ 5 ભાષાઓમાં શ્રી હરિરાયજીનું ગદ્ય અને પદ્ય સાહિત્ય બિરાજે છે. પુષ્ટિ માર્ગનો કોઈ સિદ્ધાંત એવો નહીં હોય કે જેને શ્રી હરિરાયજીએ પોતાના ગ્રંથમાં વણી નહીં લીધો હોય. લગભગ 125 વર્ષ સુધી શ્રી હરિરાયજી ભૂતલ ઉપર બિરાજ્યા છે. આપના સ્વરૂપનું જરા દર્શન કરીએ તો અદ્ભુત લાવણ્ય યુક્ત ગૌરવર્ણ અને સુંદર ઊંચાઈ છે. નેત્રોની તેજસ્વીતા છે, લલાટની વિશાળતા છે અને નાસિકાની અગ્રતા છે. આપશ્રીના મુખારવિંદ ઉપર અલૌકિક તેજ ઝળહળે છે. આપશ્રી નિત્ય રાજસ્થાની પાગ અને જામાનો શિંગાર ધારણ કરતા. કહેવાય છે કે શ્રી હરિરાયજી વયોવૃદ્ધ અવસ્થાને પ્રાપ્ત થયા છતાં આપશ્રીનું વચનામૃત અને આપશ્રીના સુંદર દર્શન કરી રાજસ્થાનની એક રાજકુંવરીને આપના સ્વરૂપમાં કામ જાગૃત થયું. ત્યારે શ્રી હરિરાયજીએ શ્રી યશોદાજીના સ્વરૂપે દર્શન આપી એનો કામ વિકાર ઓગાળી નાખ્યો અને કામાખ્ય દોષ વિવરણમ નામનો ગ્રંથ એ રાજકુંવરીને શ્રી હરિરાયજી આપ્યો. અને શ્રી હરિરાયજીના એવા અલૌકિક સ્વરૂપનું દર્શન કરી અને નિત્ય એની અનુભૂતિ કરી અને રાજકુંવરીએ થોડા સમયમાં પોતાનો દેહ છોડી દીધો. શ્રી હરિરાયજીએ એમની અપાર ગુરુ ભક્તિ ને કહેવાય છે કે શ્રી હરિરાયજી પોતાના ગુરુદેવ શ્રી ગોકુલનાથજીના નિત્ય દર્શન અને ચરણ સ્પર્શ કર્યા પછી જ ભોજન ગ્રહણ કરતા. અને આપશ્રી ક્યાંય પ્રવાસમાં પધાર્યા હોય ત્યારે 2 ગાંવ જેટલા અંતરમાં કોઈ પણ નિધિ સ્વરૂપની હવેલી હોય તો ત્યાં આપશ્રી દર્શન ચરણ સ્પર્શ કર્યા પછી જ મહાપ્રસાદ ગ્રહણ કરતા. અને પવિત્રા બારસને દિવસે આપશ્રી ક્યાંય પણ બિરાજતા હોય અચોક શ્રી ગોકુલનાથજીને પવિત્રા ધરવા પધારે, ભેટ ધરી ચરણ સ્પર્શ કરતા પછી જલપાન ગ્રહણ કરતા. શ્રી હરિરાયજીના સેવકોમાં પણ આવી જ ગુરુ ભક્તિ હતી. નિત્ય શ્રી હરિરાયજીના દર્શન અને ચરણ સ્પર્શ કર્યા પછી શ્રી હરિરાય પ્રભુચરણના સેવકો જલ અને અન્ન ગ્રહણ કરતા.
આપશ્રીના જેવું જ અલૌકિક ગુરુ ભક્તિનું સામર્થ્ય આપશ્રીના સેવકોમાં હતું. શ્રી હરિરાયજીએ પુષ્ટિ ભક્તિની વિજય પતાકા કેવલ ગુજરાત અને રાજસ્થાનમાં જ નહીં પરંતુ પોતાના ગ્રંથો દ્વારા સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિના હૃદયમાં પણ ફરકતી રાખી છે. એવું શ્રી હરિરાયજીનું દિવ્ય સ્વરૂપ. શિક્ષાપત્રના પ્રાગટ્યનું થોડું આપણે દર્શન કરીએ. જેસલમેરથી જ આપને ભવિષ્યનું દર્શન થતા પત્ર લખવાનો પ્રારંભ કર્યો. 5 પત્રો આવ્યા છે જેને શ્રી ગોપેશ્વરજીએ ગોખમાં પધરાવ્યા છે. 6ઠ્ઠા દિવસે અચાનક આપશ્રીના ઓરજીનો નિત્ય લીલામાં પ્રવેશ થયો. ઠાકોરજીની સેવામાંથી સહાયક દૂર થયો. એનો આપશ્રીને અલૌકિક વિપ્રયોગ થયો. 3 દિવસ વ્યતીત થયા. આપશ્રીએ અન્ન ને જલ પણ ગ્રહણ કર્યું નથી અને સાથે આપના સેવકોએ પણ અન્ન જલ છોડી દીધા છે. 4થા દિવસે શિક્ષાપત્રમાં જેનું વર્ણન છે, હરજીવનદાસભાઈ શ્રી ગોપેશ્વરજીની પાસે આવે છે. વિનંતી કરી કે કૃપાનાથ, આપનો વિપ્રયોગ દૂર કરવાનું સામર્થ્ય કેવલ આપના દાદાભાઈમાં છે. આજે સ્વયં અહીંયા જો બિરાજતા હોય અથવા તો આપના શ્રીહસ્તનો જો કોઈ પત્ર આપના પર પાઠવ્યો હોય તો જ આપનો વિપ્રયોગ દૂર થઈ શકે. ત્યારે શ્રી ગોપેશ્વરજીને સ્મરણ થયું કે આજે 9 દિવસો થયા, 9 પત્રો દાદાભાઈના આવ્યા છે ને મેં ગોખમાં પધરાવ્યા છે. ત્યારે હરજીવનદાસભાઈની વિનંતીથી શ્રી ગોપેશ્વરજીએ પ્રથમ પત્ર કાઢી અને વાંચવાનો પ્રારંભ કર્યો અને એક પછી એક 9 પત્રો વાંચી ગયા અને આપશ્રીનો એ ઉદ્વેગ દૂર થયો, સ્વસ્થ થયા. ત્યારે હરજીવનદાસભાઈ વિનંતી કરી, કૃપાનાથ, પહેલા સ્નાન કરો, સ્વસ્થ થાઓ, ભોજન ગ્રહણ કરો. આપના સેવકોએ પણ 3 દિવસથી અન્ન જલ ગ્રહણ કર્યું નથી. ગોપેશ્વરજી આપ સ્વસ્થ થયા. શ્રી ગોપેશ્વરજીએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો અને હરજીવનદાસભાઈને આજ્ઞા કરી કે આ દાદાભાઈના પત્રો ખૂબ જ અલૌકિક છે, મને એના પર ટીકા લખવાની ઈચ્છા થાય છે. દરરોજ શ્રી હરિરાયજીના પત્રો જેસલમેરથી ખિમનોર આવે છે અને શ્રી ગોપેશ્વરજી એ જ સાંઢણી સવાર દ્વારા સામેનો પ્રત્યુત્તર લખીને મોકલાવે છે. આજે ગોપેશ્વરજીના લખેલા ઉત્તરો આપણને ક્યાંય પ્રાપ્ત નથી, નહીં તો શિક્ષાપત્રની સંગતિ સમજવામાં આપણને ખૂબ જ ઉપયોગી થઈ શકત. પણ શ્રી ગોપેશ્વરજીની શિક્ષાપત્રની ટીકાઓ આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે ઘણી વખત વૈષ્ણવના મનમાં પ્રશ્ન થાય કે આ શિક્ષાપત્રને આપણે બડે શિક્ષાપત્ર કહીએ છીએ, તો બીજું કોઈ છોટે શિક્ષાપત્ર હશે? વૈષ્ણવ શિક્ષાપત્ર એક જ છે, પણ કેવલ જે શ્લોકાત્મક શિક્ષાપત્ર છે ખાલી શિક્ષાપત્ર કહેવાય છે. અને શ્રી ગોપેશ્વરજીની ટીકા સહિતનું જે શિક્ષાપત્ર છે ને આપણે સૌ પુષ્ટિ માર્ગમાં બડે શિક્ષાપત્રના નામથી ઓળખીએ છીએ. પત્રો દ્વારા નૂતન પ્રકારનું આ સાહિત્ય શ્રી હરિરાયજી દ્વારા પ્રગટ થયું છે. અદ્ભુત રત્ન મંજૂષા સમાન ગ્રંથ છે. સમુદ્ર મંથનમાંથી કેવલ 14 રત્નો પ્રગટ થયા, પણ શ્રી હરિરાયજી અહીંયા પુષ્ટિ જીવોના ઉદ્ધાર માટે 41 દિવ્ય રત્નોનું આપણને દાન કર્યું છે. શિક્ષાપત્ર એ પુષ્ટિ માર્ગના સદાચાર ગ્રંથની સાથે સાથે સ્વાધ્યાય ગ્રંથ પણ છે. એટલા માટે વૈષ્ણવોએ નિત્ય શિક્ષાપત્રનું વાંચન કરવું જોઈએ. ઘણી વખત એકવાર વંચાઈ જાય એટલે આપણે એને કબાટમાં પધરાવી દઈએ છીએ. એકવાર વાંચવાથી શિક્ષાપત્ર સમજાશે નહીં. એકવાર પૂરું થાય પુનઃ પહેલેથી શરૂ કરો, બીજી વાર પૂરું થાય પાછું પહેલેથી શરૂ કરો. નિત્યના સ્વાધ્યાયમાં શિક્ષાપત્રનું પઠન થવું જોઈએ. જેટલી વાર વાંચશો એટલી વાર તમારા હૃદયમાં અલૌકિક ભાવો પ્રગટ થશે. ને શિક્ષાપત્ર એ પુષ્ટિ માર્ગનો એવો સિદ્ધ ગ્રંથ છે કે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થયો હોય કોઈને પણ પૂછવાની જરૂર નથી. શ્રી હરિરાયજીનું બડે શિક્ષાપત્ર હાથમાં લો, શ્રી હરિરાયજીના સ્વરૂપનું સ્મરણ કરો, તમારા પ્રશ્નનું મનમાં સ્મરણ કરો. જે પાનું ખોલશો એ પાના પર તમારા પ્રશ્નોનું સમાધાન તમને ચોક્કસ મળી જશે. એવો સિદ્ધ ગ્રંથ આ શિક્ષાપત્ર છે. એટલા માટે નિત્ય એનું વાંચન વૈષ્ણવોએ કરવું જોઈએ.
લેનાર અને આપનાર આ ઉભય જ્યારે શ્રેષ્ઠ હોય એ વખતે જે અલૌકિક તત્વ પ્રગટ થાય એ તત્વ પણ અલૌકિક હોય છે. જેમ કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનને પ્રશ્ન થયો કે મારે યુદ્ધ કરવું કે ન કરવું, ત્યારે 18 અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતારૂપી ઉપદેશ આપ્યો છે. ભલે અર્જુનને વ્યક્તિગત રૂપે ઉપદેશ આપવામાં આવ્યો હોય, પણ મહાપુરુષોની મહાનુભાવોની વાણીમાં ગહનતા હોય છે, ગંભીરતા હોય છે, ગૂઢતા હોય છે. કોઈ એક વ્યક્તિને એક દેશકાલમાં એક ઉપદેશ આપવામાં આવ્યો હોય, પણ પ્રત્યેક દેશકાલમાં પ્રત્યેક વ્યક્તિને જીવનમાં એ લાગુ પડતો હોય છે. ભલે 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો, પણ આજે 5000 વર્ષ થયા પછી પણ પ્રત્યેક લોકોના પ્રશ્નોનું સમાધાન ગીતામાંથી મળી શકે. જ્ઞાન માર્ગીઓને જ્ઞાન, કર્મ માર્ગીઓને કર્મ, પ્રપત્તિ માર્ગીઓને પ્રપત્તિ અને ભક્તિ માર્ગીઓને ભક્તિનું દર્શન ગીતામાં થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી ગીતા પ્રગટ થઈ, એ જ ભગવાન શ્રી કૃષ્ણના મુખાવતાર મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીના સેવકોને શ્રી મહાપ્રભુજીએ જે ઉપદેશ આપ્યા એને આપણે સૌ વલ્લભ ગીતાના નામથી ઓળખીએ છીએ. વૈષ્ણવો, જ્યાં શરણાગતિમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો વિરામ કર્યો, એ જ શરણાગતિ દ્વારા શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગનો પ્રારંભ કર્યો છે. અને એટલા માટે આ શ્રી વલ્લભ ગીતાને શ્રી હરિરાયજીએ આત્મભાવથી શિક્ષાપત્રમાં અંકિત કરી છે. અહીં આપનાર કૃષ્ણ હતા અને લેનાર અર્જુન હતા. અહીં આપનાર શ્રી મહાપ્રભુજી હતા અને લેનાર એમના 84 વૈષ્ણવ સેવકો હતા. એવી જ રીતે અહીંયા ગ્રંથનું દાન કરનાર શ્રી હરિરાયજી છે અને ગ્રંથને લેનાર શ્રી ગોપેશ્વરજી છે. આપનાર અને લેનાર એ તત્વો જ્યારે ઉભય શ્રેષ્ઠ હોય એ વખતે તત્વ પણ અલૌકિક રૂપે પ્રગટ થાય છે. ગાંધીજીના ગુરુ, આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા. એ હંમેશા પોતાના શિષ્યોને એવું કહેતા કે તમારા જીવનમાં તમારે આધ્યાત્મિક ઉત્કર્ષ સાધવો હોય અને એ માટે તમારે કોઈ સાહિત્ય વાંચવાની કદાચ જરૂર પડે તો બીજું કંઈ પણ નહીં વાંચશો તો ચાલશે, કેવલ શ્રી હરિરાયજીનું બળે શિક્ષાપત્ર તમે વાંચો, તમારા જીવનનો ઉત્કર્ષ તમે સાધી શકશો. આ કેવલ પ્રાકૃત પત્રો નથી, પણ શ્રી હરિરાયજી આ શિક્ષાપત્રમાં માનો કે પોતાનું સંપૂર્ણ હૃદય ઠાલવ્યું છે. શિક્ષાપત્રનો મૂળ આશય એ જીવને પાત્ર બનાવવાનો છે. શિક્ષાના બે અર્થ થાય. શિક્ષા એટલે દંડ અને શિક્ષા એટલે શિખામણ. અહીંયા શિક્ષા એટલે દંડ નથી, પણ શ્રી હરિરાયજી માનો કે આપણને શિખામણ આપી રહ્યા છે કે વૈષ્ણવોએ પોતાનું જીવન વહન કેવી રીતે કરવું. શિક્ષાપત્ર માનો કે અમૃતનો મહાસાગર છે. વૈષ્ણવના જીવનમાં કર્તવ્યમાં આવતા અવરોધને દૂર કરવા માટે શ્રી હરિરાયજી અહીંયા આપણને ઉપદેશ આપે છે. અર્જુનને કર્તવ્યના નિરાધારનો પ્રશ્ન હતો કે મારે યુદ્ધ કરવું કે ન કરવું. એટલા માટે ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો. અહીંયા બ્રહ્મ સંબંધ થતા પુષ્ટિજીવનું કર્તવ્ય તો પહેલાથી જ નિશ્ચિત છે. કૃષ્ણ સેવા સદા કાર્ય. પણ એ આપણા કર્તવ્યમાં કોઈ અંતરાય ના આવે, બાધક ના આવે. અને બાધક જો આવે તો એ અંતરાયને દૂર કેવી રીતે કરવું એનો ઉપદેશ હરિરાયજી આપણને આપે છે. જેમ અર્જુનના વિષાદની નિવૃત્તિ કરી કર્તવ્યનો બોધ આપ્યો છે, એમ અહીંયા શ્રી ગોપેશ્વરજીના વિષાદની નિવૃત્તિ કરી શ્રી ગોપેશ્વરજીને કર્તવ્ય પરાયણ બનાવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ એક શિક્ષાપત્રી છે. એમાં સહજાનંદ સ્વામીએ પોતાના શિષ્યોને જે ઉપદેશો આપ્યા છે એનું બળે શિક્ષાપત્ર સાથે આપણે જો સમન્વય કરીએ
તો સહજાનંદ સ્વામીના આદેશો એ માનવીના ભૌતિક જીવનના ઉત્થાન માટે દેહને અનુલક્ષીને આપવામાં આવ્યા છે. અને શ્રી હરિરાયજીનું શિક્ષાપત્ર એ આધિદૈવિક જીવનની પ્રાપ્તિ માટે અને ભગવત પ્રાપ્તિ માટેના ઉપદેશો શ્રી હરિરાયજી આપણને અહીં આપ્યા છે. એટલા માટે શિક્ષાપત્રને પુષ્ટિ માર્ગની પ્રવેશિકા કહેવામાં આવે છે. 41 શિક્ષાપત્રોમાં કુલ શ્લોકોની સંખ્યા 633 થાય છે. 41 પત્રોમાં ઓછામાં ઓછી 5 અને વધુમાં વધુ 35 શ્લોકોની સંખ્યામાં પત્રો લખાયેલા છે. આપણને ઘણીવાર એમ થાય કે એમાં સંખ્યા 41ની જ શા માટે હશે? તેનું ક્યાંય પ્રમાણ મળતું નથી, પણ આપણે ભાવથી એનો વિચાર કરી શકીએ કે પુષ્ટિ માર્ગમાં 4 બાધકો છે: અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને દુસ્સંગ. આ 4 છૂટે તો એક ઠાકોરજીની આપણને પ્રાપ્તિ થાય. 4 અને 1 એટલે 41. બીજો ભાવ એવો પણ વિચારી શકાય કે આ શિક્ષાપત્રના અવગાહનથી 4 સ્વામીની સહિત એક લીલાનાયક પ્રભુ આપણા હૃદયમાં નિત્ય સ્થિર બિરાજે, એવું વિશુદ્ધ હૃદય આપણું બને. ભગવત પ્રાપ્તિના 4 પગથિયા છે: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આ 4 પગથિયા જ્યારે આપણે ચડીએ ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજીની આપણને પ્રાપ્તિ થાય. અને પુષ્ટિ માર્ગના 5 તત્વો છે. 4 વત્તા 1 એટલે 5. શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને વલ્લભ કોળ. ચોથો શ્રી ગિરિરાજજી અને 5મું તત્વ છે વૈષ્ણવજનો. તો આ શિક્ષાપત્રના વાંચનથી આ 5 તત્વોની આપણને પ્રાપ્તિ થાય. વૈષ્ણવો, આ અમૃતના મહાસાગરમાં ડૂબકી મારવાનું આપણું સામર્થ્ય નથી, પણ હવેના 5 દિવસો કિનારા પર બેસીને આપણે માત્ર છપછપિયા કરવાના છે. જ્ઞાન માર્ગના સિદ્ધાંતો વાંચવા સમજવાથી કદાચ સમજી શકાય ખરા, પણ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો વિશે જો આપણે માની લઈએ કે ઘરે વાંચી લઈશું, કોઈની પાસે સાંભળી લઈશું, તો એ રીતે ક્યારે પણ સમજી શકાતા નથી. કેવલ ગુરુ કૃપા અને ભગવદીઓની કૃપા જ્યારે થાય ત્યારે જ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો આપણને હૃદયારૂઢ થાય છે. કૃષ્ણદાસ મેઘને પણ શ્રી મહાપ્રભુજી પાસે 3 વખત માગવું પડ્યું છે કે આપ કૃપા કરો ત્યારે પુષ્ટિ માર્ગ હૃદયારૂઢ થાય. શ્રી ગોકલેશ પ્રભુએ પણ શ્રી ગુસાઈજીને 3 વખત વિનંતી કરી છે કે આપ કૃપા કરો ત્યારે પુષ્ટિ સિદ્ધાંત હૃદયારૂઢ થાય. એ રીતે આપણે પણ સૌ સાથે મળી શ્રી હરિરાય મહાપ્રભુ ચરણને વિનંતી કરીએ કે કૃપાનાથ, આપ જ અમારા હૃદયમાં બિરાજો. આપની કૃપાથી જ સ્વમાર્ગીય સિદ્ધાંતો અમને હૃદયારૂઢ થાય અને આપની કૃપાથી જ અમે સૌ વૈષ્ણવતાના પાત્ર બનીએ. વૈષ્ણવો, શિક્ષાપત્ર ગ્રંથનો પ્રારંભ શ્રી હરિરાયજી સદા શબ્દથી કરે છે: સદોદ્વિગ્ન મના કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ. અને 41માં શિક્ષાપત્રનો વિરામ સર્વથા શબ્દથી થાય છે: સેવ્ય પ્રભુસ્તત્વ ભદ્રમ અખિલમ ભાવિ સર્વથા. આ સદા અને સર્વથાની વચ્ચે આખું શિક્ષાપત્ર છે. એનો આપણે વિચાર કરીએ તો શ્રી હરિરાય પ્રભુચરણ આપણને આજ્ઞા કરે છે કે મારી આજ્ઞાનું તમે સદા પાલન કરજો. અને કેટલા પ્રમાણમાં? તો કહે છે કે સર્વથા અક્ષરશ મારી આજ્ઞાનું તમે પાલન કરશો તો આધિ દૈવિકતાની પ્રાપ્તિ થશે, પુષ્ટિ માર્ગ હૃદયારૂઢ થશે અને ઠાકોરજીની કૃપાનો અનુભવ તમારામાં થશે. એટલા માટે સદા ને સર્વથાની વચ્ચે આખું શિક્ષાપત્ર છે. પ્રથમ શિક્ષાપત્રનો વિષય છે પુષ્ટિ જીવનું કર્તવ્ય. આપણે સૌ શ્રી વલ્લભના સેવક છીએ. યથાશક્તિ ઠાકોરજીના સેવા અને સત્સંગ કરતા કરતા આપણું જીવન યાપન કરીએ છીએ. પ્રશ્ન થાય કે મનુષ્યમાં અને વૈષ્ણવમાં ફરક શું? મનુષ્ય ધર્મ આપણા દેહનો ધર્મ છે ને વૈષ્ણવ ધર્મ આપણો આત્મધર્મ છે.
જીવ જ્યારે મનુષ્યમાંથી વૈષ્ણવ બને છે ત્યારે એની જવાબદારી, કર્તવ્ય, ફરજ આ બધું જ બદલાય છે. બ્રહ્મ સંબંધ થવાથી નવો દેહ પ્રાપ્ત થાય છે, નવો જન્મ પ્રાપ્ત થાય છે. લૌકિકમાં જેમ કન્યાનું લગ્ન થાય, વિદાયનો પ્રસંગ આવે ત્યારે ધબકતા હૃદય અને રડતી આંખે માં પોતાના દીકરીના સાસરવાસને ઉજાડવા માટે થોડી સોનેરી શિખામણો કાનમાં આપે છે. કન્યા જ્યારે સાસરામાં પગ મૂકે ત્યારે પોતાના સાસરાની બધી પરંપરાઓ શીખડાવવા માટે સાસુ પણ 2-4 સોનેરી શિખામણો વહુના કાનમાં આપે છે અને વહુને ગૃહસ્થ આશ્રમનો પ્રારંભ કરાવે છે. એ રીતે જીવ જ્યારે બ્રહ્મ સંબંધ લે છે ત્યારે પ્રભુની સાથે અલૌકિક લગ્ન ગ્રંથિથી જોડાય છે. અગ્નિ તરીકે વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે શ્રી વલ્લભ સ્વયં બિરાજે છે, એમની મધ્યસ્થી છે. તુલસી પત્ર એ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ તરીકે સાક્ષી રૂપ છે. સપ્તપદીની પ્રતિજ્ઞા એ બ્રહ્મ સંબંધનો ગદ્ય મંત્ર છે અને બ્રહ્મ સંબંધ લઈને પ્રભુનું દાસત્વ સ્વીકારનાર જીવને અહીં પ્રથમથી જ મા અને સાસુ આ બંનેની બેવડી જવાબદારી અદા કરતા હોય એ રીતે શ્રી હરિરાયજી પુષ્ટિના પથને પ્રાપ્ત કરનાર વૈષ્ણવને કર્તવ્યની શિખામણ આપે છે. માટે પ્રથમ શિક્ષાપત્રનો વિષય છે પુષ્ટિ જીવનું કર્તવ્ય. પ્રભુ પોતાના ભક્તોનું શુદ્ધિકરણ કરી અને પછી ભાવાત્મક સ્વરૂપે તેમાં પ્રવેશ કરે છે. માટે આ પ્રથમ શિક્ષાપત્ર એ આપણા સૌના હૃદયના શુદ્ધિકરણ માટે છે. અને આવનાર દિવસોમાં 41 શિક્ષાપત્રનો આધાર લઈ અને પ્રથમ શિક્ષાપત્રમાં જે વૈષ્ણવોના 13 કર્તવ્યનું શ્રી હરિરાય પ્રભુચરણ નિરૂપણ કરે છે એનું આપણે સૌએ દર્શન કરવાનું છે. પ્રથમ કર્તવ્યનું થોડું દર્શન આજે કરીએ, કારણ કે આજે રાત્રે બીજો કોઈ કાર્યક્રમ નથી. થોડો વિલંબ થશે તો આજે ચાલશે. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા પ્રકાશિત શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજી સચિત્ર ગ્રંથનું આજે અહીં વિમોચન થનાર છે. તો પહેલા થોડો સમય માટે આપણે સૌ ચિંતન કરીએ વૈષ્ણવોના પ્રથમ કર્તવ્ય વિશે. શ્રી હરિરાયજી આપણને સમજાવે છે કે વૈષ્ણવોએ નિત્ય પોતાની દિનચર્યા કઈ રીતે કરવી. આપણા કર્તવ્યનો બોધ શ્રી હરિરાયજી આપણને આપે છે કે વૈષ્ણવોએ પોતાના લૌકિક કર્મો અનાશ થયા કરવા. જીવનમાં આપણે શું કરીએ છીએ અને શું કરવાનું છે, આ બે બાબતોનો જો આપણે વિચાર કરીએ તો માણસને જીવન જીવવા માટે યોગ્ય દિશા મળે. સવારથી ઉઠી રાત્રે સૂતા સુધીમાં જે દિનચર્યાઓ આપણે કરીએ છીએ ક્યારેક બેસીને નોંધ લેજો. આખો દિવસ આપણે લૌકિક કાર્યોમાં વિતાવીએ છીએ. આપણે ફક્ત પોતાના માટે અને પોતાના કુટુંબને માટે જીવીએ છીએ. સૂરદાસજીના શબ્દોમાં કહીએ તો આજ કામ કાલ કામ પરસો કામ કરનો, અને એમના શબ્દોમાં કહીએ તો કામ હી મેં પછી મરનો. આ લૌકિક કાર્યોમાં આપણે એટલા બધા ગળાડૂબ ખૂપી જઈએ છીએ કે આપણે અલૌકિકને તો સાવ ભૂલી જ જઈએ છીએ. વાસણો માંજીએ છીએ, કપડામાં ડાઘ પડ્યા હોય, દુર્ગંધ આવતી હોય તો સારામાં સારું ડિટર્જન્ટ લઈને કપડાને પણ ધોઈએ છીએ. ઘરમાં કચરો હોય તો સાવરણીથી કચરાને પણ વાળીએ છીએ. પણ ક્યારે વિચાર કરીએ છીએ ખરા કે આખા દિવસમાં આપણા મનમાં જગતમાંથી કેટલો બધો કચરો ઠલવાય છે. હવા, પાણી અને અન્નના પ્રદૂષણ માટે આપણે સાવધાન રહીએ છીએ, પણ ક્યારેય વિચાર કરીએ છીએ ખરા કે આપણી અંદર કેટલું બધું વૈચારિક પ્રદૂષણ ભેગું થાય છે. શ્રી હરિરાય ચરણ આપણને આજ્ઞા કરે છે કે લૌકિક કાર્યો આપણે નહીં કરીએ એવું કહેશો તો ચાલવાનું નથી. લૌકિક સંસારમાં આપણે બંધાયા છીએ, લૌકિક કાર્યો તો કરવા જ પડશે.
જો વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી આપણા પર કેવી કૃપા કરી છે કે જે ઠાકોરજીને મેળવવા માટે મોટા મોટા જ્ઞાનીઓ સંસારને છોડવા માટેની આજ્ઞા કરે છે. સંસાર કષ્ટ સાધ્ય છે, ભ્રમણાત્મક છે, માયાજાળ છે, દુષ્કર છે. સંસારને છોડીને વૈરાગ્ય ગ્રહણ કરો ત્યારે ભગવાન મળે. હવે જો સંસારને છોડીને કેવલ સંન્યાસીઓને ભગવાન મળતા હોય તો સંસારીઓની શું દશા થાય? કબીરજી જેવા જ્ઞાની પણ કહે છે કે મૂંડ મુંડાએ હરી મિલે તો હરકો લે મુંડાએ, રોજ રોજ કો મૂંડતે ભેડ ન વૈકુંઠ જાય. માથાનું મુંડન કરાવવાથી ભગવાન મળી જતા હોય તો ઘેટાનું તો રોજ મુંડન થાય, બધા વૈકુંઠમાં જવા જોઈએ. શ્રી મહાપ્રભુજી સાચો સંન્યાસ સમજાવે છે. કેવલ વાણીથી કે કર્મથી નહીં, સંન્યાસ મનથી ગ્રહણ કરવો જોઈએ. 4 સંન્યાસીઓ સંસાર છોડીને હિમાલયમાં ચાલ્યા જાય, પણ મનમાં લોકેશના હોય, વિતેશના હોય, એકબીજા પ્રત્યે રાગ દ્વેષ ભરેલા હોય તો કદાચ હિમાલયના વાતાવરણને પણ કલુષિત કરી મૂકે. અને એક સંસારી જો સમાજની વચમાં રહેતો હોય, મનમાં શાંતિ હોય, સમાધાન હોય, પ્રેમ અને ભક્તિથી ભરેલું હૃદય હોય તો એ સમાજમાં પણ શાંતિનું વાતાવરણ ઊભું કરી શકે. અને શ્રી મહાપ્રભુજી દ્રષ્ટાંત આપીને આપણને આ પ્રસંગ સમજાવે છે. દયારામભાઈનું વર્ણન કરે છે ચંદ્રાવળામાં કે જેમ નટદ્રગ દોરમાં પનિયારીની બેડામાં હે, ચિત્ત પરસ્પર ઝાડનું વળગ્યું રહે ત્યાંનું ત્યાં. નટ પેલી દોરી ઉપર ચાલતો હોય, ખેલ કરતો હોય, એની દ્રષ્ટિ ચારે તરફ હોય કે કોણ કેટલી તાળી વગાડે છે, કેટલું કોણ મને એપ્રિશિએટ કરે છે, પણ સમગ્ર એનું ધ્યાન પેલી દોરીમાં જ હોય. જો ધ્યાન છૂટી જાય તો ઉપરથી નીચે પણ પડી શકે. શ્રી મહાપ્રભુજી બીજું દ્રષ્ટાંત આપે છે કે નૌકા પાણીમાં તરતી હોય, પાણીનો સતત સ્પર્શ પેલી નાવને થયા કરે છે અને છતાં પણ એ નાવ પાણીમાં તરે છે. પણ એ નાવમાં માનો છિદ્ર પડે અને પાણી જો નાવની અંદર ભરાય તો શું થશે? નાવ પાણીમાં ડૂબી જશે. એમ આપણે સૌ સંસારમાં રહીએ છીએ. સંસારમાં આપણું મન તો રહેવાનું જ છે, એમાં કંઈ વાંધો નથી. સંસારમાં મન રહે ત્યાં સુધી વાંધો નથી, પણ મનમાં સંસાર ભરાઈ જવો નહીં જોઈએ. જે દિવસે મનમાં સંસાર ભરાઈ જશે એ દિવસે આપણે બધા સંસાર સાગરમાં ડૂબી જઈશું. એટલા માટે શ્રી હરિરાયજી કહે છે કે આપણે લૌકિક સંસારમાં બંધાયા છીએ, સંસારી જીવો છીએ. અને શ્રી મહાપ્રભુજીએ સામાન્યમાં સામાન્ય માનવી સંસારમાં રહીને ઠાકોરજીને પ્રાપ્ત કરી શકે એટલો સહજ સુંદર માર્ગ આપણને બતાવ્યો છે. ઠાકોરજીને તમારા સમગ્ર જીવનનું કેન્દ્ર બિંદુ બનાવો. આ સંસાર તમને બાધક નહીં બને, સંસાર જ તમને પ્રભુની પ્રાપ્તિમાં સાધક બની જશે. કર્તવ્ય તો આપણે કરવા પડશે, પણ કેવી રીતે? જે કામ આપણે બધા કરીએ છીએ આ જ આપણું સર્વસ્વ છે એવું માનીને નહીં, એમાં રચ્યા પચ્યા રહીને નહીં, એમાં આસ્થા રાખીને નહીં, પણ ગ્રહસ્થ ધર્મનું પાલન કરવાનું છે. માટે આવશ્યક કાર્યો તો આપણે કરવા જ પડશે. હવે આપણે વિચારીએ કે મન રાખીને જો કામ નહીં કરીએ તો કામ કેવી રીતે થાય? કારણ કે મન, વાણી અને વર્તન આ ત્રણે મળીને આપણે બિહેવિયર કહીએ છીએ, ત્યારે ક્રિયા સંપન્ન થાય છે. માનો કે આપણે ઘઉં વીણવા માટે બેઠા, મન એમાં લાગતું નથી, તો એવું પણ થાય કે કાંકરા એમાં રહી જાય ને ઘઉં એમાંથી બહાર પણ નીકળી જાય. મન વગર ક્રિયા કેવી રીતે થાય? તો શ્રી હરિરાયજી આપણને સમજાવે છે કે અલૌકિકમાં પ્રભુમાં ચિત્ત પરોવીને જે રીતે વ્રજ ભક્તો પોતાના સંસારને જીવ્યા હતા એ આપણને સમજાવી શકે. વહેલી સવારે વ્રજના પ્રત્યેક પ્રભાતના મંગળ ઘોષમાં વ્રજ ભક્તો જાગે છે. પોતે ગ્રહસ્થ છે એટલે ગ્રહ કાર્ય તો કરવાનું છે. ઉઠતા વેત ગ્રહ કાર્યમાં જોડાય છે. પ્રાત સમય ઉઠી બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહી બલોવે, મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિગુણ સચુપાવે.
प्रात समय उठ के ब्रज बाला गावत मंगल गीत रसाला। प्रात समय उठ के ब्रज बाला गावत मंगल गीत रसाला। कर श्रृंगार मथनिया धोरे, कर श्रृंगार मथनिया धोरे। अपनो अपनो दयो बिलोवे, प्रात समय उठ के ब्रज बाला गावत मंगल गीत रसाला। मथन कर मोहन जस गावे, सुमर सुमर हरि गुण सच पावे। मथन करे मोहन जस गावे, सुमर सुमर हरि गुण सच पावे। प्रात समय उठ के ब्रज बाला गावत मंगल गीत रसाला। गावत મંગલ ગીત રસાલા। વ્રજભક્તો ઉઠતાની સાથે જ પ્રભુના ગુણગાનથી પોતાના મંગલ પ્રભાતનો પ્રારંભ કરે છે। જ્યારે આપણી સવાર પડતી હોય સિનેમાના ગીતો ગણગણવાથી, ક્યારેક ઉઠવામાં બહુ મોડું થઈ ગયું છે એનો બળાપો આપણે કાઢીએ, તો ક્યારે આજે ચા બગડી ગઈ છે એના કંટાળાથી આપણી સવારનો પ્રારંભ થાય છે। અનાજ થયા એટલે ક્રિયા એની એ હોય, પણ એ ક્રિયા કરવા પાછળનો ભાવ જ્યારે આપણે બદલી નાખીએ, એ ભાવમાં જ્યારે અલૌકિકતા આવે ત્યારે ક્રિયાનું પણ ઉર્ધ્વીકરણ થાય છે। વ્રજ ભક્તોનું કાર્ય સવારે દધી મંથન કરવાનું છે। હાથ તો દધી મંથન કરી રહ્યા છે, પણ હૈયાનો હોઠ શું કરે છે? મથન કરે મોહન જસ ગાવે, સુમીર સુમીર હરિ ગુણ સચુ પાવે। કાર્ય એનું એ કરવાનું હોય, પણ એ ક્રિયા કરવા પાછળ જ્યારે આપણો ભાવ અલૌકિક બની જાય ત્યારે શ્રી હરિરાયજી સમજાવે છે તમારી ક્રિયા પણ અલૌકિક બની જાય છે। ભગવદીઓ પાસે શ્રવણ કર્યું છે, દરરોજ સવારે આપણે ઘરમાંથી બુહારી કાઢીએ છીએ। શા માટે? આ ઘર મારું છે, મહેમાનો આવશે, ઘરમાં કચરો પડ્યો હશે, એમને ગમશે નહીં, ઘર ચોખ્ખું રહેવું જોઈએ। હવે ગ્રહસ્થી છીએ, ઘરમાંથી કચરો તો કાઢવો જ પડશે, પણ ભાવ થોડો આપણે બદલી નાખીએ તો ક્રિયા કેટલી અલૌકિક બની જાય। આ ઘર મારું નથી, શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી યશોદોત્સંગ લાલિત સ્વરૂપે ઠાકોરજીને મારા ઘરમાં પધરાવી આપ્યા છે। બ્રહ્મ સંબંધ લીધો ત્યારે મેં સર્વસ્વ સમર્પણ કર્યું છે। આ મારું ઘર એ ઠાકોરજીનું ઘર છે। અહીં આવનાર એ કેવલ મારા લૌકિક સગાઓ નથી, અહીં આવનાર પ્રત્યેક મારા અલૌકિક સંબંધીઓ છે, બધા વ્રજ ભક્તો છે। 6 માસનું યશોદોત્સંગ લાલિત એક કોમળ બાળક એ જ્યારે મારા ઘરમાં વિચરણ કરશે ત્યાં એમના અરુણ કોમલ કમલ એમને લેશ માત્ર પણ પરિશ્રમ ન પાડે, એટલા માટે હું અહીંથી બુહારી કરું છું, કચરો વાળું છું। અરે અહીં આવનાર મારા અલૌકિક સગા સંબંધીઓ જે વ્રજભક્તો છે એમને પરિશ્રમ ન થાય એટલા માટે હું કચરો વાળું છું। તો વિચારો કે ક્રિયા એની એ રહેશે, પણ એ ક્રિયામાં કેટલી અલૌકિકતા હશે। અહીં આવનાર એ કેવલ મારા લૌકિક સગાઓ નથી, પણ બધા ભગવદીય વૈષ્ણવો છે, મારા આત્મધર્મીઓ છે। અને એ વૈષ્ણવમાં ભગવત ભાવ રાખી અને એના માટે જો સંસારની ક્રિયાઓ આપણે કરશું, લૌકિકમાં પતિ પત્ની પુત્ર આપ્તજનો જે પણ આપણા સગાઓ છે આ બધા જ બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે। માટે એમાં લૌકિક ભાવ નહીં રાખી વ્રજભક્તોનો અલૌકિક ભાવ રાખીને એમને માટે જો ક્રિયા કરશું તો જીવનની પ્રત્યેક ક્રિયાઓ અલૌકિક બની જશે, એનું ઉર્ધ્વીકરણ થશે અને એ રીતે આપણું સમગ્ર જીવન ભક્તિ બની જશે। માટે શ્રી હરિરાયજી લૌકિક કાર્યો કરવા માટે 3 આજ્ઞાઓ કરે છે। પુષ્ટિ કરવા માટે અહીં બિરાજી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ એ આપણા સમગ્ર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું એક અદ્ભુત સંગઠન કહી શકાય।
આજથી 101 વર્ષ પહેલા, શતાબ્દી વર્ષ ચાલે છે ને પરિષદને, પૂરું થઈ ગયું. વૈષ્ણવ પરિષદ સ્વરૂપે એની સ્થાપના થઈ હતી. ને ત્યાર પછી અમારા તાજી મહારાજ નિત્યલીલાસ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજે અમદાવાદના વલ્લભ સદનમાં કેકા શાસ્ત્રી જેવા મહાનુભાવોની સાનિધ્યમાં આ વૈષ્ણવ પરિષદને અખિલ ભારતીય સ્વરૂપ આપ્યું અને અખિલ ભારતીય વૈષ્ણવ પરિષદના રૂપમાં ગઠન થયું. ત્યાર પછી અનેક મહાનુભાવોએ પરિષદ માટે સેવા આપી અને વિશેષતઃ અમારા તાતચરણ નિત્યલીલાસ શ્રી પ્રથમેશજી મહારાજ કહેવાય છે કે એમણે તો પરિષદમાં જાણે પ્રાણ પૂર્યા હોય, પોતાનું સમગ્ર જીવન પરિષદ માટે સમર્પિત કર્યું અને આ વૈષ્ણવ પરિષદને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું. આજે આપણી વૈષ્ણવ પરિષદ આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ સ્વરૂપે આખા વિશ્વમાં કાર્ય કરી રહી છે. આ પરિષદ આપણા સૌની પરિષદ છે. પુષ્ટિ માર્ગનો પ્રચાર પ્રસાર કરવો, અન્ય કોઈ બાહ્ય વ્યક્તિઓ દ્વારા સંપ્રદાયો ઉપર અતિક્રમણ થાય, સંપ્રદાયની નિંદા થાય કે સંપ્રદાય પર કોઈ પ્રહારો થતા હોય ત્યારે સૈનિક બનીને પરિષદનું પુષ્ટિ માર્ગનું રક્ષણ કરવાની પણ જવાબદારી સ્વીકારી રહી છે. અનેકવિધ કાર્ય આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા સંપન્ન થયા છે અને એમાં વિશેષ રૂપે આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદની ગુજરાત પ્રદેશની શાખા, જેણે થોડા સમય પહેલા સંપ્રદાયના પ્રાચીન ગ્રંથો પ્રકાશન કરવાનો એક પ્રકલ્પ શરૂ કર્યો, જેના પ્રથમ ભાગ રૂપે ગણપતરામ શાસ્ત્રી દ્વારા પ્રકાશિત વલ્લભાયન માધુર્ય કાવ્યનું પ્રકાશન થયું, જેનું વિમોચન પૂજ્ય દાદાશ્રીના હસ્તે ચંપારણ્યમાં થયું. 1 વર્ષના ગાળામાં 30,000ની સંખ્યામાં પ્રતો સમગ્ર વૈષ્ણવમાં એની પ્રાપ્ત થઈ. બીજા પુષ્પ સ્વરૂપે મારું લખેલું પુસ્તક શ્રી યમુના સર્વસ્વ એ યમુનાશ્રય સ્વરૂપે આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદે આપ સૌને આપ્યું. અને એના ત્રીજા પુષ્પ સ્વરૂપે કડી અમદાવાદમાં બિરાજતા શ્રી દ્વારકેશલાલજી મહોદય દ્વારા શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીનું સંકલન કરી સચિત્ર રૂપમાં પરિષદ દ્વારા એનું પ્રકાશન કરવામાં આવ્યું છે. શ્રદ્ધેય પૂજ્ય ચરણ દ્વારા થોડા સમયમાં એ ગ્રંથનું વિમોચન આપ સૌ વૈષ્ણવ માટે અહીંથી થશે. પૂર્વમાં આપણે ચર્ચા કરી કે શ્રી મહાપ્રભુજીએ 3 વખત સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું છે. જે સ્થાનમાં બિરાજી શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત કે વેદનું પારાયણ કર્યું, 2 સ્થાન એવા છે, ચિત્રકૂટ અને અયોધ્યા, જ્યાં શ્રી મહાપ્રભુજીએ વાલ્મીકી રામાયણનું પણ પારાયણ કર્યું છે અને સ્વયં હનુમાનજી પ્રત્યક્ષ રૂપમાં શ્રવણ કરવા માટે એને પધાર્યા છે. આ સ્થાનોને આપણે શ્રી મહાપ્રભુજીના બેઠકજી તરીકે ઓળખીએ છીએ અને ભારત વર્ષમાં એવા 84 બેઠકજી છે. બેઠકજી કોના માથે બિરાજે છે, એનું ચરિત્ર શું છે, કઈ રીતે ત્યાં જઈ શકાય, એનું સરનામું, એનું સમગ્ર દર્શન કરાવતું સુંદર પુસ્તક એટલે પરિષદ દ્વારા પ્રકાશિત 84 બેઠકજીની સંપૂર્ણ જાણકારી. અને એના વિશે જેમણે વર્ષો સુધી પરિષદને સેવા આપીને અત્યારે પણ પોતાની અમૂલ્ય સેવા આપી રહ્યા છે એવા બોરીવલીમાં જ બિરાજતા આપણા સૌના લાડીલા, અહીંયા દ્વારકાધીશ પ્રભુની સાનિધ્યમાં અનેક વખત જેમણે કથા કરી છે એવા આપણા સૌના લાડીલા શ્રી નિરંજનભાઈ શાસ્ત્રીજી આજે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. એમના જ પુત્ર શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રી, જેમનું અમારી સાથે કોલેજનું નામ કલ્પેશ શાસ્ત્રી, અમારા સાધ્યાયી રહી ચૂક્યા છે અને અમારા પરમ મિત્ર પણ છે. એમણે પણ અહીંયા કથા કરી છે અને એમના પુત્ર, જેનું હું બટુક મહારાજના નામથી બોલાવું છું, વામન દ્વાદશીના દિવસે જેમને અમારી પાસે બ્રહ્મસમન પ્રાપ્ત થયું અને અહીંયા શ્રી દ્વારકાધીશ પ્રભુની સાનિધ્યમાં એમણે મંગલાચરણથી પ્રારંભ કર્યો. આ 4થી પેઢીને મેં જોઈ. શાસ્ત્રીજીના પૂજ્ય પિતૃચરણને પણ અમે શ્રવણ કર્યા હતા. 4 પેઢી નિરંતર અવિરત ભાવથી પુષ્ટિ માર્ગની સેવા કરી રહી છે અને શાસ્ત્રીજીને વિનંતી કરીશ કે ખૂબ અલ્પ શબ્દોમાં પરિષદનો પરિચય આપે અને ત્યાર પછી પૂજ્ય દાદાશ્રીના વરદ શ્રીહસ્તી આ પુસ્તકનું આપ સૌના માટે વિમોચન થશે.
બોલીએ શ્રી ગોવર્ધન નાથ કી શ્રી દ્વારિકાધીશ કી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી શ્રી વલ્લભાધીશ કી શ્રી ગુસાઈજી પરમ દયાલ કી શ્રી હરિરાય મહાપ્રભુ કી વૈષ્ણવ ખાસ ધ્યાન રાખો કે પૂજ્યશ્રીના વરદ હસ્તે વિમોચન થયા પછી નિત્યના ક્રમ મુજબ અહીંયા શ્રી વલ્લભની આરતી થશે, આશ્રયનું પદ બોલાશે ને ત્યાર પછી શ્રી દ્વારકાધીશ પ્રભુના મનોરથના દર્શન ખુલશે. ત્યાં સુધી આપણે કોઈએ ઊભા થવાનું નથી. रञ्जितमञ्जुलकञ्ज सहोदर पदयुगलेन समारूढम् कल्पद्रुमडम्बरहरचारु कदम्बं शाखाशतगूढम् तोयनिमग्नविलासवती जन पटमिषमानसलुण्टाकम् मंदस्मितविद्योतं प्रणमत गोपालं जगतीपालम. पूज्यपाद ताजी महाराज श्री, पूज्यपाद श्री द्वारकेशलाल जी महोदय जी, चिरायुष्मान कृष्णदत्त અને સૌ પરિષદના પધારેલા અધિકારીગણ, વૈષ્ણવવૃંદ, વૈષ્ણવ પરિષદ આ પરિષદનું મૂળ નામ હતું અને પરિષદે સંઘર્ષ ખૂબ જ કરેલો હતો. એક જમાનાની અંદર મોટા મંદિરની અંદર પૂજ્ય શ્રી નીતિલીલાસ્થ ગોકુળનાથજી મહારાજ શ્રી અને પૂજ્યપાદ શ્રી નીતિલીલાસ્થ કૃષ્ણજીવનજી મહારાજ શ્રી એમણે પરિષદના માટે અથાગ પ્રયત્ન કરેલો અને તે વખતે પરિષદના કાર્ય માટે મારા પિતૃચરણને ઈસવીસન 1940, 41 અને 42ના ગાળામાં પરિષદના પ્રચાર માટે મંત્રીપદે, અખિલ ભારતીય મંત્રીપદે નિયુક્ત કરેલા. 1 મહિનાની અંદર મારા પિતૃચરણે 42 શાખાઓ તેની સ્થાપેલી અને ઘેર ઘેર ફરીને 1 રૂપિયો ભેગો કરી અને પરિષદને માટે એમણે ફંડ રેઝ કરી આપેલું. પરિષદને આ રીતે ઊભી કરવાની અંદર અમારા શાસ્ત્રીઓનો ઘણો બધો મોટો ફાળો હતો. જો કદાચ આપમાંથી કોઈએ નામ સાંભળ્યું હોય તો દ્વારકાધીશ રાણા કરીને એક ભાઈ હતા, રાજકોટના હતા. એમણે જગન્નાથપુરીમાં એક વાક્ય કહેલું પ્રથમેશજીની હાજરીમાં કે પરિષદને જો સમૃદ્ધ બનાવવી હોય અને લોકો સુધી પહોંચાડવી હોય તો શાસ્ત્રીઓના હાથમાં પરિષદને સોંપી દો. પરિષદ આગળ વધશે, વધશે ને વધશે જ. દ્વારકાદાસ રાણાએ આ વાત 1981ની સાલની અંદર જગન્નાથપુરીમાં કરેલી. ઘણી બધી વાતો છે, કહેવા જેવી છે, નથી કહેવા જેવી પણ છે. આ બધી વાતોને બદલે એટલું જ કહીશ કે પરિષદે 100 વર્ષ પૂરા કર્યા છે અને 101મા વર્ષમાં એણે પ્રવેશ કરેલો છે અને ઘણા આચાર્યોએ એની અંદર પોતાનો સહયોગ આપેલો છે. વિશેષ તો અમારા પૂજ્યપાદ શ્રી પ્રથમેશજી મહારાજ શ્રી એમણે એક વાત કરી કે ભાઈ આ વૈષ્ણવ પરિષદ છે અને અમને આચાર્યોને આની અંદર તમે અધ્યક્ષ બનાવો છો, એને બદલે વૈષ્ણવને જ આની અંદર અધ્યક્ષ બનાવો. અને આ સૌથી પહેલી જો ક્રાંતિકારી એક પગલું ભર્યું હોય તો અમારા પ્રથમેશજી મહારાજશ્રીએ ભરેલું હતું. ખૂબ જ તન મન ધનપૂર્વક આપશ્રી એની સેવા કરેલી છે. હું એમનો વર્ષો સુધીનો 1955થી લઈ
અને 90 સુધીનો તો હું પ્રથમેશજી મહારાજશ્રીનો સાક્ષી છું. આપ સૌને પરિષદની અંદર તન મન ધનથી સહયોગ આપવાને માટે નાની સરખી અપીલ કરી અને હું મારું વક્તવ્ય શ્રી ઠાકોરજીના ચરણમાં નિવેદિત કરી અને વિરામ પ્રાપ્ત કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો પૂજ્ય ચરણ ગ્રંથનું લોકાર્પણ કરી રહ્યા છે. શ્રી દ્વારકાધીશ કી આ પરિષદના ત્રીજા પુષ્પને ખૂબ ભાવથી વધાવીએ. પુસ્તકની નોછાવર સામાન્ય રૂપે 220 રૂપિયા રાખવામાં આવી છે, પણ આજના દિવસે જે વૈષ્ણવ ગ્રંથ અહીંથી પ્રાપ્ત કરશે કેવલ 200 રૂપિયા નોછાવરથી આ ગ્રંથ વૈષ્ણવને અહીંથી મળી શકશે. આજના દિવસે 175 રૂપિયાની નોછાવરથી આ ગ્રંથ વૈષ્ણવને અહીંથી પ્રાપ્ત થશે અને કાયમ માટે 200 રૂપિયા નોછાવર રાખવામાં આવી છે. બીજો ખૂબ આનંદનો અવસર છે. આપ સૌ જાણો છો કે ગયા મહિને શ્રી દ્વારકેશ પુષ્ટિ માર્ગીય સેવા ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુષ્ટિ માધુર્યનું પૂજ્ય દાદાશ્રીના વરદસ્તથી ચંપારણ્યમાં વિમોચન થયું. એ પહેલાં શ્રી દ્વારકાધીશ પ્રભુની સાનિધ્યમાં શ્રી દ્વારકાધીશ પ્રભુને સમર્પિત કરવામાં આવ્યું. અમને એવી આશા હતી કે પહેલા મહિને કદાચ 1500થી 2000 જેટલી વૈષ્ણવ ગ્રાહકોની સંખ્યા થાય, પણ પહેલા મહિનામાં જ લગભગ 3000થી ઉપર વૈષ્ણવ ગ્રાહકોની સંખ્યા થઈ છે અને 2 વર્ષમાં અમારું ટાર્ગેટ 25000 જેટલા વૈષ્ણવ ગ્રાહકો સુધી પહોંચવાનું છે. કે પહેલા વર્ષે લગભગ 1500 જેટલા ગ્રંથો અમે છપાવેલા, ત્યારે જે વૈષ્ણવો પાછળથી સભ્ય થાય એમને નહીં મળી શક્યા હોય તો આ મે મહિનાના ગ્રંથનું પૂજ્ય પિતૃચરણને વિનંતી કરું તો આ મે મહિનાના ગ્રંથનું વિમોચન પુષ્ટિ માધુર્યનું આપ સૌની સન્મુખ શ્રદ્ધેય પિતૃચરણના વરદસ્થી થઈ રહ્યું છે. જે લોકોને ગયા મહિનાના અંક નથી મળ્યા એમને એપ્રિલ અને મે મહિનાના અંક આ મહિને સાથે મળી શકશે. જેમને વિશેષ જાણકારી જોઈતી હોય, ગ્રંથનું સંપાદન કરી રહ્યા છે પુષ્ટિમાર્ગના વિદ્વાન પરમ ભગવદીય શ્રી રમેશચંદ્ર નાથાલાલ શાહ, જે દરરોજ આ કાર્યક્રમનું સંચાલન અહીંથી કરે છે. ગ્રંથની સંપૂર્ણ જાણકારી અને માર્ગદર્શન પરમ ભગવદીય શ્રી રમેશભાઈ પાસેથી આપ સૌને મળી શકશે અને જેમને પણ આગળ સભ્ય બનવું હોય એનું સંપૂર્ણ માર્ગદર્શન આપ અહીંથી લઈ શકો છો. શાસ્ત્રી મહારાજ દાદા ના પરિષદના કાર્યકર્તા હવે શ્રી વલ્લભની આરતી થશે. મનોરથી પરિવાર સન્મુખમાં આવી જાય. બધા વૈષ્ણવોએ બેઠા બેઠા જ એકબીજાને હાથ લગાડી અને સાથે સાથે શ્રી વલ્લભની આરતીનું ગાન કરવાનું છે. આપણે હાથ શા માટે એકબીજાને લગાડીએ છીએ એનું કારણ શું છે? આપણા ધર્મની સાથે વિજ્ઞાન કઈ રીતે જોડાયેલું છે, આવનાર દિવસોમાં આપણે સૌ ખૂબ ઊંડાણથી એની ચર્ચા કરશું. પોતાનું એક આગવું સ્થાન નોંધાવ્યું છે અને પોતાના શરીર ઉપર હાથથી લઈને માથા સુધીમાં 1100 દીવડાઓ બાંધી અને નૃત્ય કરતા કરતા આરતી કરે છે. 2 વર્ષ પહેલા પણ આપણે સૌ અહીંયા એનો આનંદ લીધો હતો. એ મનોજભાઈ જોશી આવી ચૂક્યા છે, એમની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને મનોરથી પરિવારની સાથે સાથે શ્રી મનોજભાઈ જોશી પોતાના સમગ્ર શરીર ઉપર 1100 દીપકો બાંધી અને નૃત્ય આરતી અહીંયા કરશે અને તે વખતે મનોરથી પરિવાર આરતી કરશે. સાથે આપ સાઈડ પરથી કરશો બધા અને વચ્ચેનો ગાળો ખાલી છોડી દેજો. નીચે
વચ્ચે ઉભેલા વોલેન્ટિયરો બધા બેસી જાઓ જેથી વૈષ્ણવને પણ દર્શન થઈ શકે. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे। आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे। देवी जन के कारण आए, साधु श्री गोवर्धन नाथ को लाए। आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे। आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे। श्री भागवत मर्म समझाओ, लीला रस भूतल तगलायो। निज जन के વૈષ્ણવ સાથે મળીને આરતી ગાશો બધા. सबको ब्रह्म संबंध कराए। आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे। सेवा रे प्रीत शिखलाए, पुष्टि मार्ग की ज्योत जलाए। सेवा रे प्रीत शिखलाए, पुष्टि मार्ग की ज्योत जलाए। अब तो इतनी करुणा कीजे, अब तो इतनी करुणा कीजे। वल्लभ अपनी शरण में लीजे, वल्लभ अपनी शरण में लीजे। आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे। आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे। अब तो इतनी करुणा कीजे, अब तो इतनी करुणा कीजे। वल्लभ अपनी शरण में लीजे। आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे। आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे। ખૂબ તાળીઓથી આપણે સૌ વધાવીએ, કારણ કે આ કાર્ય કેવલ ભગવત કૃપા સિવાય થઈ જ ના શકે. આશરે